સામાન્ય રીતે રાજકોટ જિલ્લાના જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાનું ખૂબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબલમાં સામે આવ્યું છે. જામકંડોળામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. તો જામકંડોળાના નગરનાકા પાસે આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. તો રામજી મંદિરના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. તો મળતી માહિતી મુજબ ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા અન્ય 5 થી 7 લોકો સામે તોડફોડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો રાત્રિ દરમિયાન રામજી મંદિરમાં પૂજારી પરિવારના મહિલાઓ એકલા હતા. તે દરમિયાન બીભત્સ શબ્દો બોલ્યા હતા. તો આ ઘટના બાદ સમગ્ર મામલે જામકંડોળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ એક ધારાસભ્યના પરિવારના કોઈ વ્યક્તિ પર આરોપ લાગ્યો છે. તો પોલીસ પણ કંઈક કરવા તૈયાર નથી, જેના કારણે પૂજારી પરિવાર પોલીસ અધિક્ષક સુધી પહોંચ્યા હતા અને આ મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. તમારું નામ? મારું નામ શીતલ પ્રદ્યુમન અગ્રાવત છે. હું જામકંડોળાની નિવાસી છું. નગર નાકા બહાર રામમઢીમાં રહું છું અને મારા ઘરે રાત્રે 19 તારીખે બનાવ બનેલો છે. એ બાબતે હું આજે તમને બધાને કહેવા માંગુ છું અને મારી રજૂઆત તમે બધા સુધી પહોંચે એ બદલ મારી નમ્ર વિનંતી છે. કે 19 તારીખે રાત્રે જયેશભાઈ રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા, તે પછી હર્ષુભાઈ રાદડિયા એમના કાકા, એ અને પીપળીવાળા લાલાભાઈ અને અન્ય 8 લોકો મારા ઘરે રાત્રે 11:10 ની વાર હતી ત્યારે આવેલા હતા અને મારા ઘરે તોડફોડ કરી, નુકસાની કરી, રામ મંદિર માથે હુમલો કરેલો છે. અને મારા ઘરે ખાલી અમે લેડીઝ લોકો હતા ત્યારે જ આ હુમલો થયેલો હતો. આ તોડફોડ કરવાનું કારણ શું હતું? ના ગોપાલભાઈ છે એ કોણ છે? ગોપાલભાઈ છે તે જયેશભાઈ ના કાકા છે, સગા. અને તોડફોડ કરવાનું કારણ શું હતું? તોડફોડ કરવાનું કારણ એ જ હતું કે જ્યારે અમે ધંધો કરતા ત્યારે હર્ષુભાઈ સાથે 4 વર્ષ પહેલા બોલાચાલી થઈ હતી. એને બદલથી આજે અમારી સાથે વેર લેવા માંગે છે. અને 17 તારીખે જ્યારે અમારી અહીંયા હર્ષુભાઈની સાથે કેસ ચાલેલો હતો, તેમની તારીખ હતી એટલે અમે આવ્યા હતા. એ તારીખ બદલ એ માટે અમારી સાથે આવી માથાકૂટ કરવામાં આવે છે. ત્યારબાદ તમારા દ્વારા શું કાર્ય? મેં 20 તારીખે પોલીસ સ્ટેશને તેમની નોંધણી કરાવેલી હતી કે અમારી ઘરે આ તોડફોડ કરેલી છે. છતાં બી પોલીસે કોઈ બી એક્શન ના લેવા છતાં બી અમારી કોઈ કાર્યવાહી ન સંભાળતા રાત્રે 19 તારીખે 12:30 વાગે મારા કઝિન મારા ભત્રીજાને ઉપાડી ગયા અને કસ્ટડીમાં બેસાડી દીધો. 19 તારીખે રાત્રે 3 વાગે ગોપાલભાઈ પોલીસ સ્ટેશનમાં જઈને એમ બોલ્યા કે આને બહાર કાઢો એટલે આની સર્વિસ કરી નાખીએ અને પોલીસે એમને કસ્ટડીમાંથી સોંપ્યો નહોતો. ત્યારબાદ તમે શું? ત્યારબાદ મેં 20 તારીખે મારી ફરિયાદ નોંધાવેલી હતી. મારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કોઈ બી જાતની એક્શન ના લેવાના અને મને એમ કહેવામાં આવ્યું પોલીસ સ્ટેશનથી કે તમારા ઘરવાળાને હાજર કરો ત્યારે આ તમારી એક્શન લેવામાં આવશે, તમારી અરજી. અને ક્યાંક ને ક્યાંક લાગે છે કે જામકંડોળા પોલીસ પણ જયેશભાઈથી બીતી હોય? હા, જયેશભાઈથી બીતી હોય અને જયેશભાઈના ખીચામાં જ રહે છે તેવું મને ડાઉટ છે. આજે તમે એસપી ઓફિસે પહોંચ્યા હતા. એસપી ઓફિસે તમે શું રજૂઆત કરી? એસપી ઓફિસે મેં એ રજૂઆત કરી કે સાહેબ, અમારા જામકંડોળા તાલુકામાં અમારી કોઈ બી જાતની પોલીસે એક્શન ના લીધું, અમારી ફરિયાદ ના સંભાળી, અમારું કોઈ બી જાતની ગુનો અમારી માથે આરોપ નાખવામાં આવે છે ખોટા, અને એ બદલથી અમે ત્યાં રહી શકતા તેમ નથી. અને આવી રીતે મેં એસપી સાહેબને રજૂઆત કરેલી હતી. તમામ ઘટના મેં એસપી સાહેબને જણાવેલી છે. એસપી સાહેબ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? એસપી સાહેબ દ્વારા અમને એ જણાવવામાં આવ્યું છે કે કઈ વાંધો નહીં, હું તમારી સાથે ન્યાય કરવા તૈયાર છું અને તમારે પ્રોટેક્શન મળશે તે માટે હું હાજરી આપવા તૈયાર છું તમારી સાથે. જો તમારી માંગ સ્વીકારવામાં આવે તો આગળની રણનીતિ શું રહેશે? જો અમારી આગળની રણનીતિ એ રહેશે કે હું નરેન્દ્ર મોદી સાહેબ અને હરસંઘવી સાહેબ તથા તમામ ભાજપના નેતાઓને હું એક જણાવવા માંગુ છું કે હું ભાજપ ખિલાફ નથી, કે હું ભાજપ સાથે લડવા નથી માંગતી, છતાં મને બસ ન્યાય અપાવો, હું આ બદલ વિનંતી કરવા માંગુ છું અને મારા પરિવારને સુખ શાંતિ રહે એ માટે હું નમ્ર વિનંતી કરું છું બધાને. જય ભારત, જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.